આપણે બધા ઘણીવાર વિચાર કરીએ છીએ કે સુખની પરિભાષા એટલે શું, પરંતુ આપણી અંદર જેટલો સ્વીકાર ભાવ હોય ને એટલું સુખ છે. જ્યારે સ્વીકાર ભાવ થાય છે ને ત્યારે સુખ છે. જે વસ્તુ, વ્યક્તિ, જે ઘટના પ્રમાણે જેટલો સ્વીકાર ભાવ છે ને એટલું સુખ છે. જેમ કે આપણને કોઈ વસ્તુ ગમે છે તો એનો સ્વીકાર ભાવ છે એટલે સુખ છે. કોઈ સંબંધો ગમે છે એનો સ્વીકાર ભાવ છે એટલે સુખ છે. કોઈ પણ જગ્યાએ લઈ લો આપણે, તો જેટલો સ્વીકાર ભાવ એટલું સુખ. જ્યારે સ્વીકાર ભાવ ત્યારે સુખ. જેવો સ્વીકાર ભાવ તેવું સુખ. અને જેટલા પ્રમાણમાં સ્વીકાર ભાવ છે ને એટલા પ્રમાણમાં સુખ છે. સંબંધોમાં પણ આવું જ છે. તમે તમારા વેપાર અને ધંધામાં પણ જુઓ, એમાં પણ આવું છે. તમે તમારી ઘર પરિસ્થિતિમાં જુઓ, એમાં પણ આવું છે. ઇવન કે તમે તમારા સ્વાસ્થ્ય પ્રત્યે પણ જુઓ, એમાં પણ તમારા શરીર પ્રત્યે તમને જેટલો સ્વીકાર ભાવ હશે ને એટલું તમને સુખ છે. જેટલો સ્વીકાર ભાવ એટલું સુખ. તો આપણે વિચાર કરીએ અને સ્વયંની અંદર તપાસ કરીએ કે આપણો સ્વીકાર ભાવ આપણા વ્યક્તિત્વથી લઈને અસ્તિત્વ સુધી કેટલો છે, એટલું આપણને સુખ છે. તમને આ વિડીયો ગમે તો લાઈક એન્ડ શેર કરજો. થેન્ક યુ.